નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં મહાકુંભ માટે રેલવે વિભાગ 3000 વિશેષ ટ્રેન દોડાવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નોર્વે અને ભારત વચ્ચે સ્ટાર્ટઅપ સેતુ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ઓમાનમાં રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીની મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. જયપુર પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં યોજાનારા 3 દિવસના આ સંમેલનમાં શ્રી મોદી સ્વાગત સંબોધન પણ કરશે. આ પ્રસંગે શ્રી મોદી રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સપોનું પણ ઉદ્ઘાટન કરશે. આ સંમેલનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વેપાર જગતના 5000થી વધુ પ્રતિનિધિ, રાજદ્વારી, રોકાણકાર અને અન્ય ભાગીદાર પણ સામેલ થશે. જોકે સંમેલન પહેલાં જ 30 લાખથી વધુ રૂપિયાના રોકાણ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આ સંમેલનમાં 32 દેશના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 17 ભાગીદાર દેશ છે. સંમેલનના ઉદ્ઘાટન બાદ વિવિધ ક્ષેત્ર પર કેન્દ્રિત ચર્ચાઓના સત્ર યોજાશે. ત્યારબાદના દિવસે પ્રવાસી રાજસ્થાની સંમેલન અને સમાપનના દિવસે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પર સંમેલન યોજાશે. પ્રધાનમંત્રી આજે બપોરે હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવાનો છે. ભારતની જીવન વીમા નિગમ એટલે કે LICની આ પહેલ ધોરણ 10 પાસ 18થી 70 વર્ષની વયની મહિલાઓને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. તેમને વિશેષ તાલીમ અને પહેલા 3 વર્ષ માટે ભથ્થાના નાણાં પણ અપાશે. આ પ્રસંગે શ્રી મોદી સંભવિત બીમા સખીઓને નિયુક્તિ પ્રમાણપત્રનું પણ વિતરણ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે ભારતે ગત 10 વર્ષમાં અભૂતપૂર્વ આર્થિક અને સંસ્થાકીય વિકાસ જોયો છે. હવે ભારત એક વિકસિત દેશ બનવાના માર્ગે અગ્રેસર છે. એક વિકસિત ભારત સપનું નહીં પરંતુ એક લક્ષ્ય છે અને તેને પ્રાપ્ત કરવા માટે આપણે અર્જુનની જેમ એકાગ્રતા અને દ્રઢ ઈચ્છાશક્તિ અપનાવવી પડશે. ઉપરાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ પ્રસંગે કુરુક્ષેત્રની ગીતા જ્ઞાન સંસ્થામાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. ભગવદ્ ગીતાના 5 મહત્વના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા શ્રી ધનખડે કહ્યું કે આ સિદ્ધાંત સામાજિક વ્યવસ્થા, શાંતિ, વિકાસ, ભાઈચારા, પ્રગતિ અને સુખ માટે જરૂરી છે. શ્રી ધનખડે ઉમેર્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે. તેમણે તમામ લોકોને ભગવદ્ ગીતાના સાર, સકારાત્મક વિચાર અને સમરસતાનો સંદેશ સમજવા માટે પ્રેરિત કર્યા હતા. સિરિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ પશ્ચિમ એશિયાથી નીકળી પોતાના પરિવાર સાથે મોસ્કો પહોંચ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનના સૂત્રોના જણાવ્યા મુજબ તેમને માનવતાના ધોરણે આશ્રય અપાયો છે. સિરિયાની રાજધાની દમિશ્કનું નિયંત્રણ અબુ મોહમ્મદ અલ જુલાનીના નેતૃત્વવાળા વિદ્રોહી સમૂહ પાસે આવ્યા બાદ બશર અલ અસદને દેશ છોડવો પડ્યો છે. સાથે જ સિરિયામાં દાયકાઓ સાથે ચાલનારા અસદના શાસનનો પણ અંત આવ્યો છે. સિરિયાના રાજકીય સ્થિતિમાં આવેલા ઝડપી પરિવર્તને પ્રાદેશિક સ્થિરતામાં અરબ દેશોની ચિંતા વધારી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 13 ડિસેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત પહેલાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે પ્રયાગરાજના 5 રેલવે મથકનું નિરીક્ષણ કર્યું હતું. સંવાદદાતા સંમેલનમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે મહાકુંભ માટે 3000 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. મહાકુંભ દરમિયાન ટ્રેનની અવરજવર પર દેખરેખ રાખવા માટે એક પ્રખર નિયંત્રણ ખંડ પણ બનાવાયો છે. इस महाकुंभ की तैयारी के लिए रेलवे की तरफ से करीब 2 साल में 5000 करोड़ रुपए के काम इस पूरे एरिया में किए गए हैं और 3000 स्पेशल ट्रेन्स चलेंगी. टोटल 13000 गाड़ियां चलेंगी रेगुलर प्लस स्पेशल मिला के. होल्डिंग एरिया में सफिशिएंट स्पेस रखी गई है. हर जगह कलर कोडिंग का उपयोग किया गया है.
પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા MDR રામચંદ્રનનું ગઈકાલે રાત્રે લાંબી બીમારી બાદ 90 વર્ષની વયે અવસાન થયું છે. શ્રી રામચંદ્રને વર્ષ 1980થી 1983 અને 1990થી 1991 સુધી પુડુચેરીના મુખ્યમંત્રી તેમજ 2001થી 2006 સુધી પુડુચેરીના વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીએ શોક સંદેશમાં જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શ્રી રામચંદ્રને અનેક જનકલ્યાણ યોજનાઓ અમલમાં મૂકી હતી. વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેમણે અનોખી છાપ છોડી અને રાજ્યના વિકાસમાં દૂરગામી યોગદાન આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નોર્વે અને ભારતના વેપાર સંબંધોને વધારવા વિવિધ ઉપાયો પર ચર્ચા કરતા બંને દેશ વચ્ચે એક સ્ટાર્ટઅપ સેતુ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે બંને દેશ વચ્ચે દ્વિપક્ષી વેપાર અને રોકાણમાં વૃદ્ધિ માટે સંબંધિત મંત્રાલયોની સાથે મળી તેની સાથે જોડાયેલી ચિંતાઓને સામૂહિક રીતે દૂર કરવા અંગે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. શ્રી ગોયલ ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગના સહયોગથી ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે CII તરફથી મુંબઈમાં યોજાયેલા ભારત નોર્વે બિઝનેસ ફોરમને સંબોધી રહ્યા હતા. શ્રી ગોયલે ભારતને એક આકર્ષક વૈશ્વિક રોકાણ કેન્દ્ર તરીકે રજૂ કરી નોર્વેની કંપનીઓને નિમંત્રણ પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘ વચ્ચે તાજેતરમાં જ વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી TEPA પર હસ્તાક્ષર થયા છે, જેની આર્થિક સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વના પગલાં તરીકે પ્રશંસા કરવામાં આવી. ભારતે ગઈકાલે ઓમાનના મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં બાંગ્લાદેશને 13-1થી પરાજય આપ્યો હતો. ભારત માટે મુમતાઝ ખાને 4, કનિકા સિવાચ અને દીપિકાએ 3 ગોલ કર્યા હતા, જ્યારે મનીષા બ્યુટી ડુંગડુંગ અને ઉપસુકાની સાક્ષી રાણાએ પણ ગોલ કરી ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. ભારત હવે પોતાના આગળની ગ્રુપ મેચમાં આજે મલેશિયા સામે રમશે. સ્પર્ધાની શરૂઆતની ગ્રુપ A મેચમાં ચીને બાંગ્લાદેશને 19-0થી હરાવ્યું હતું, જ્યારે ગ્રુપ Aની અન્ય એક મેચમાં મલેશિયાએ થાઇલેન્ડને 3-0થી હરાવ્યું હતું. પૂલ બીની એક મેચમાં જાપાને શ્રીલંકાને 15-0થી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે નિકિતા શાહ. 12 લોકોના જીવ લેનાર તાંત્રિકના સરખેજ પોલીસની કસ્ટડીમાં ભેદી મોતના સમાચારને સંદેશ ફૂલછાપ રાજસ્થાન પત્રિકાએ હેડલાઇન બનાવી છે. સિરિયામાં આંતરિક સંઘર્ષના સમાચાર કેટલાક દૈનિકોની હેડલાઇનમાં જોવા મળે છે. નવગુજરાત સમાચારની હેડલાઇન છે, સિરિયામાં બળવાખોરોએ સરકાર ઉથલાવી, અસદ ભાગ્યા. ગુજરાત સમાચાર લખે છે, વિમાન તોડી પડાયની અટકળો વચ્ચે અસદ પરિવાર સાથે મોસ્કો પહોંચ્યા. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને અપાતા વિઝામાં 38%નો ઘટાડો થયો. ગાંધીનગરમાં લીંબડિયા કેનેલ પાસે ટ્રક કાર અકસ્માતમાં 2 યુવકના મૃત્યુના સમાચાર તમામ અખબારોમાં જોવા મળે છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને વિશેષ અહેવાલમાં જણાવે છે, સાબરકાંઠાના સલાલ ગામમાં કર્કરેખા પર દેશનો પ્રથમ સાયન્સ પાર્ક શરૂ થશે. સંદેશના અહેવાલ પ્રમાણે સૂચિત જંત્રીનો અમલ થતાં રાજ્યના 14,736 પ્રોજેક્ટને સીધી અસર થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં મહાકુંભ માટે રેલવે વિભાગ 3000 વિશેષ ટ્રેન દોડાવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નોર્વે અને ભારત વચ્ચે સ્ટાર્ટઅપ સેતુ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ઓમાનમાં રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીની મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.